હેલો વિદ્યાર્થી મિત્રો, ધોરણ 7નું 16 તારીખના રોજ ગુજરાતીનું જે પેપર લેવાનું છે તેના માટે પેપરનું સોલ્યુશન કરીશું. તો જોઈએ, નીચે આપેલા પ્રશ્નોના 2-3 વાક્યોની અંદર જવાબ લખો. શ્રી કૃષ્ણ વનરાવને રાસ્તે જનાર પાસે શા માટે દાણ માગે છે? ઓકે, તો શ્રી કૃષ્ણ રસ્તે જનાર ગોપીઓ પાસેથી, એટલે કે વનના જે રસ્તે જનાર ગોપીઓ પાસેથી દહીંના દાણ માગે છે, કારણ કે ગોપીઓ દહીં અને તેને વલોવીને મેળવતા માખણને પોતાના બાળકોને ખવડાવતી નથી અને મથુરાના બજારની અંદર જઈને વેચી આવે છે. સમરથલાલનું સન્માન શા માટે કરવામાં આવ્યું હશે? તો સમરથલાલ સુવર્ણવાળાએ 3.5 હાથનું ગાજર ઉગાડીને અગાઉના બધા વિક્રમો તોડી નાખ્યા. એટલે વિક્રમો એટલે કંઈનું નામ નથી. ઓકે, વિક્રમો એટલે કે અગાઉ જે રેકોર્ડ બનાવેલા હોય બધા તોડી નાખ્યા. અને રેકોર્ડ તોડી નાખવા ઉપરથી યાદ આવ્યું, અત્યારે ચાલુ છે IPL ઓન રેકોર્ડ બ્રેકર. કોણ છે એનું નામ તમે કમેન્ટ કરી દો. ચલો, કિંગ. ઓકે, હા, કિંગ અત્યારે પાછા બે બજારની અંદર ચાલે છે, પરંતુ કિંગ તો હું એકને જ ગણું છું, કિંગ ઓફ ક્રિકેટ કોહલી. આ તો પ્રિન્સ બાકી કે છે, ગુજરાતની અંદર છે ને પ્રિન્સ ગિલ, પ્રિન્સ કે છે, પરંતુ એ પ્રિન્સ બ્રિસ નહીં, આપણે ખાલી ફેન ઓફ કિંગ. કોણ કિંગ? કિંગ ઓફ ક્રિકેટ. ઓકે, આગળ જોઈએ. એ બધી વાત જવા દે. તેમને ગાજરની સ્પર્ધાની અંદર સરકારી ઇનામ મળ્યું હોવાથી શાક માર્કેટના વેપારીઓએ સમરથલાલ સુવર્ણવાળાનું ભવ્ય સન્માન કરવાનું નક્કી કર્યું. ઓકે, તમે પંખીઓને ક્યારે ઉડાડ્યા છે? કેમ? તો મારા ઘરની અગાશીની અંદર આવતા કબૂતરો અગાશી ગંદી કરતા હોવાથી હું તેને ઉડાડું છું. આ સિવાય હું સોસાયટીની અંદર રમતો હોય કે ક્યાંક જતો હોય તો ચણતા કે બેઠેલા પક્ષીઓને ક્યારેય ઉડાડતો નથી. ઓકે, વ્યાયામ અંગેના દાદાજીના વિચારો કે જણાવો. તો દાદાજી તેમના પૌત્રને અભ્યાસની અંદરથી સમય કાઢીને જરૂરી વ્યાયામ કરવાનું કહે છે. તેઓ તેમને સ્વામી વિવેકાનંદની સૂક્તિ તંદુરસ્ત શરીરની અંદર જ તંદુરસ્ત મન વસે છે કહીને તંદુરસ્ત શરીર માટે નિયમિત વ્યાયામ કરવાનું સૂચવ્યું છે. દુર્યોધનની દુષ્ટતા વિશે વિદુર ધૃતરાષ્ટ્રને શું કહે છે? તો દુર્યોધનની દુષ્ટતા વિશે વિદુર ધૃતરાષ્ટ્રને કહ્યું કે મહારાજ, નીતિની તમામ મર્યાદાઓ દુર્યોધન આજે ઓળંગી ગયો છે. વિવેક ચૂકે તેનું અધઃપતન નક્કી જ છે. વાસુદેવ કહ્યું તેમ કુળને બચાવવા જરૂર પડે દુર્યોધનનો ત્યાગ કરો. બીજો પ્રશ્ન છે કે આપેલ કાવ્ય પંક્તિનો વિચાર વિસ્તાર કરો. 2 કે 1. ઓકે, 2માંથી 1 લખવાનું છે. બહુજન મળીને જે કરે તે એકે નવ થાય. શી સાવરણી ઘર સાફ કરે, સળી એકે શું થાય? ઓકે, એટલે એક સળીથી કશું વળતું નથી એમ છે. તો આ પંક્તિની અંદર સરકારનો મહિમા કરવામાં આવ્યો છે. સંઘ શક્તિ કલયુગે કેમ કહેવાયું તે આ અર્થમાં છે. તો ઘણી સળીઓ ભેગી થઈને સાવરણી બને છે અને સળીઓ બંધાઈને ભેગી થાય એટલે કે શક્તિ બને છે. એ સાવરણીથી ઘર સાફ થાય છે. એક સળી ઘર સાફ કરી શકતી નથી. આપણે ત્યાં કહેવત તો છે કે ઝાઝા હાથ રળિયામણા. ઓકે, ઝાઝી કીડીઓ સાપને તાણે. કોઈ મોટું કામ અનેક માણસો સાથે મળીને કરે તો ઝડપથી થાય છે. ભેગા થવાથી ઉત્સાહ વધે છે અને એકબીજાની આવડતનો લાભ મળે છે. બોલે એના બોર વેચાય. તો આજે આપણે ઉપભોક્તાવાદ અને માર્કેટિંગના જમાનાની અંદર જીવીએ છીએ. માણસ પોતાની વાત ગ્રાહક સમક્ષ કઈ રીતે મૂકે છે તેના પરથી ગ્રાહક માલ ખરીદશે કે નહીં તે નક્કી થાય છે. બોર જેવી પ્રમાણની અંદર સાવ નજીવી કિંમતની વસ્તુ વેચવી હોય તો પણ એના ગુણગાન ગાવા પડે છે. પોતાની વાત રજૂ કર્યા વગર કોઈ પરિણામ ન આવે. ઓકે, આગળ જોઈએ. રેખાંકિત પદની સંજ્ઞા ઓળખાવો. તો વિનાયક જમવા ગયો. તો વિનાયક એટલે વ્યક્તિવાચક. ચાવીનું ઝુમખું મારી પાસે હતું. તો ઝુમખું સમૂહવાચક. હું ડેરીએ દૂધ લેવા ગયો. તો દ્રવ્યવાચક, દૂધ. પેલો દેખાય પર્વત. તો પર્વત એટલે જાતિવાચક છે. એ અહિંસામાં માને છે. તો અહિંસા એટલે ભાવવાચક છે. આગળ જોઈએ. પ્રશ્ન નંબર 3બ, વાક્યનો પ્રકાર જણાવો. આજે મહેમાન આવવાના છે. તો વિધાન વાક્ય. સોના, તને ખબર છે સાપને 2 જીભ હોય છે? તે પ્રશ્નાર્થ વાક્ય છે. મોટા ભાઈ, હવે જમવા બેસો. આજ્ઞાર્થ વાક્ય છે. ઓહો,
આટલા બધા ફાયદા થાય છે. ઉદ્ગાર વાક્ય બા અત્યારે પૂજા કરી રહ્યા છે. નિર્દેશા વાક્ય. ઓકે, આગળ જોઈએ. કૌંસની અંદર આપેલા શબ્દોનો યોગ્ય ઉપયોગ કરીને ખાલી જગ્યા ભરવાની છે. ગગન કાશીધામ શાપિત ગાય ઉપવન. તો વૃંદાવનની અંદર વાગતી મુરલીનો નાદ ગગનમાં ગાંજે છે. કાશીધામ પૂરું કરી લઈ ગંગાજળ રામેશ્વર ચડાવવા ચાલ્યા સફળ. કોઈ શાપિત વ્યક્તિ જ યુદ્ધને પસંદ કરે. પાસે જેવી ચરતી હોય હતી આ ગાય તો તેવો જ હું છું. ખુલ્લું મારું ઉપવન સદા પંખીડા સર્વને. આગળ જોઈએ. પ્રશ્ન નંબર 4 કૌંસની અંદર આપેલા શબ્દોનો ઉપયોગ કરી વાક્ય બનાવો. અમારી શાળાના ઉદ્યાનની અંદર જાત જાતના ફૂલો ખીલે છે. તો ઉપવનની અંદર હસ્ત તો હસ્ત આશીર્વાદ માટે ઉઠતા હોય છે. હાનિ તો હાનિ થાય તો મને દુઃખ થાય. ક્રૂર તો રંજાડનાર કેવા ક્રૂર હોય. ઓકે, આગળ. ક્ષેમ તો ક્ષેમ જ ચાહે હંમેશા, કે મા બાપનું હૈયું હંમેશા બાળકોનું ક્ષેમ જ એટલે કે સારું ભલું જ ચાહે છે. ઓકે, આગળ. શબ્દ સમૂહ માટે એક શબ્દ. તુલસીનું પ્રાચીન વન વૃંદાવન. તુલસીનું વન. ઓકે, પ્રાચીન વન વૃંદાવન. તુલસી એટલે કોઈ નામ નથી. ઓકે, મોટા ઘેરવાળો એક જાતનો અંગરખો જામો. જુદી જુદી જાતના શાક ભેગા કરીને બનાવેલું શાક પંચકુટિયું શાક. પૂર્વ વખતે કરવામાં આવતું રાહત કાર્ય તો રેલ રાહત. નવરાત્રિનો સમૂહ નવરાત્રિઓનો સમૂહની અંદર તો નવરાત્રિ 5 જોઈએ. તો ગઈકાલે ધોધમાર વરસાદ વરસ્યો તો ધોધમાર. ચોમાસાની અંદર અવારનવાર ધોધમાર વરસાદ વરસે છે. ઓકે, આ ગુલાબની સુગંધ ખૂબ જ સરસ છે. સુગંધ મને ભીની માટીની સુગંધ ગમે છે. પક્ષીઓ આજે બગીચાની અંદર કલ્લોલ કરતા હતા. તો કલ્લોલ વહેલી સવારે પક્ષીઓનો કલ્લોલ સંભળાય છે. પ્રશ્ન નંબર 5 છે કે પરિસ્થિતિના અંદરથી સંવાદ લખવાનો રહેશે તમારે. એ તમે તમારી રીતે પ્રેક્ટિસ કરી શકો છો. એ તો તમને આવડી જશે એટલે મેં નથી લખ્યો પ્રશ્ન. પ્રશ્ન નંબર 6 માહિતીને આધારે પ્રશ્ન જવાબ એ પણ આવડી જશે. 7મો છે ચિત્રને જોઈને એનું વર્ણન 7 થી 8 વાક્યોની અંદર. બીજું છે શબ્દ સમૂહ શબ્દો કહેવત રૂઢિપ્રયોગનો ઉપયોગ કરી 7-8 વાક્યની અંદર ફકરો બનાવીને પણ તમને આવડે. અને આપેલ વિષય પરથી નિબંધ લખો. વિદ્યાર્થી મિત્રો, નિબંધની અંદર 3 IMP નિબંધ કહી શકાય. એક તો મારા દાદાજી વિશે નિબંધ તમારે, એટલે કે મારા દાદાજી નહીં, તમારે તમારા દાદા વિશે લખવાનું. ઓકે, એ પછી એક બીજો નિબંધ છે માતૃપ્રેમ. વિદ્યાર્થી મિત્રો, માતૃપ્રેમ એ દર વખત કહે ને ઇમ્પોર્ટન્ટ કહી શકાય. અને એક બીજો દીકરી વિશે હશે અથવા તો પર્યાવરણ વિશે આવી શકે છે. ઓકે, તો આ હતું વિદ્યાર્થી મિત્રો તમારા માટે સરસ મજાનો પેપર. ફરી મળીશું આવતા વિડીયોની અંદર. ચેનલ સબસ્ક્રાઈબ ના કરી તો સબસ્ક્રાઈબ કરી દેજો.